મૂર્તિ કેવી મળી તેનો ખ્યાલ કરો, શ્રીજી સર્વોપરી તેનું ધ્યાન ધરો. શ્રીજી સર્વોપરી તેનું ધ્યાન ધરો. મૂર્તિ કેવી મળી તેનો ખ્યાલ કરો, શ્રીજી સર્વોપરી તેનું ધ્યાન ધરો. શ્રીજી સર્વોપરી તેનું ધ્યાન ધરો. ધામી અક્ષરધામના આવ્યા દયાળુ આ સમે, સર્વાવતારી દિલના દરિયાવ સહુને બહુ ગમે. એવા ઈષ્ટ પ્રભુ સંગ પ્યાર કરો, એવા ઈષ્ટ પ્રભુ સંગ પ્યાર કરો. શ્રીજી સર્વોપરી તેનું ધ્યાન ધરો. શ્રીજી સર્વોપરી તેનું ધ્યાન ધરો. શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ, મણિનગર, અમદાવાદ. સાધુ પ્રેમ વસોદાસજી. આજે અખાત્રીજ છે. અખાત્રીજના દિવસે શાસ્ત્રમાં અક્ષત કહેતા ચોખાથી ભગવાનનું પૂજન કરવાનું કીધેલું છે. સાથે સાથે અખાત્રીજના દિવસે એમ કહેવાય છે કે જે મહાભારતનું યુદ્ધ થયું હતું એની પૂર્ણાહુતિ આજના દિવસે થઈ હતી. દ્વાપર યુગનું સમાપન પણ અખાત્રીજના દિવસે થયું હતું. જગન્નાથપુરી અને અમદાવાદમાં જે રથયાત્રા નીકળે છે એ રથનો સમારકામનો પ્રારંભ આજના દિવસથી કરવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાનને અખાત્રીના દિવસથી ચંદનના વાઘા ધરાવવામાં આવે છે. એટલા માટે કુમકુમ મંદિરની અંદર છેલ્લા 40 વર્ષથી ભગવાનને ચંદનના વાઘા ધરાવવામાં આવે છે. આ ચંદન છેલ્લા 7 દિવસથી ઘસવામાં આવતું હોય છે અને લગભગ 5 થી 7 કિલો ચંદનનો ઉપયોગ કરી ભગવાનને નખથી શિખા પર્યંત ચંદનના વાઘા ધરાવવામાં આવતા હોય છે. અને ચંદનના વાઘા ધરાવ્યા પછી એ ચંદનની ગોટી બનાવવામાં આવે છે, જેને ભક્તો કપાળમાં તિલક ચાંદલો કરતા હોય છે. અને ભગવાન સ્વામિનારાયણે છેલ્લા પ્રકરણના 23મા વચનામાં કીધું છે કે ભગવાનને પ્રસન્ન કરવાને માટે શિયાળો, ઉનાળો, ચોમાસું એ 3 ઋતુને અનુસારે ભગવાનની પૂજા કરવી જોઈએ. તો અત્યારે વૈશાખ મહિનામાં 44 ડિગ્રી ગરમી પડી રહી છે, ત્યારે ભગવાનને રાહત મળે એટલે ચંદનના વાઘા ધરાવવામાં આવ્યા હતા અને અનેક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.